ચાલો जय हिंद, वंदे मातरम साथियों। आज मैं एक इम्पोर्टेड डेमो देने जा रहा हूँ स्पीक एंड स्पैन का। और ये है तांबे का बर्तन जो आपके सामने बहुत ही डर्टी दिखाई दे रहा है। अभी ये थोड़ी सी देर में इसको क्लीन करके बताऊंगा। हाँ आज एक આટલું ખાલી કરવાનું કઈ નથી, એને આમ કરી આમ કરશું હાથ से કર્યું ના આ તો માંડ્યું हाँ હે ને। ખાલી હાથથી કરો તો ચાલે, તમારી પાસે ઘસણી હશે ને हाँ તો બી ચાલશે, ઘસણીથી નહીં કરો ને ભાઈ કે મારી પાસે ઘસણી નથી હાથથી બી ઘસો તો આવી રીતના ક્લીન થતો જાય बराबर આ જે છે ને આ એકવાર ક્લીન કરો એટલે તમારે છે ને 8 દિવસ સુધી ધોવાનું, 10 દિવસ સુધી કાંઈ પેલું થાય આવી રીતના તમે તમારી પાસે ઘસણી હોય ને ઘસણીથી બી ઘસી શકો। हाँ આ તો ક્લીન થતો ગયો ને એકદમ हाँ થઈ ગઈ હે ને। એટલે ખાલી 5 મિનિટમાં તમારું વાસણ ક્લીન એકદમ બરાબર હે ને। કંઈ જ વધારે જોર કરવાની જરૂર નહીં, નહીં તમારે પાણીની જરૂર પડે બરાબર। આ હું છે ઘણા દિવસથી સાફ નથી કર્યું એટલે એકદમ કાળો પડી ગયો, લગભગ એને 6 મહિનાથી સાફ નથી કરેલો એટલે આવું દેખાતું। પણ જે એને કોઈ બી વસ્તુને સાફ કરો એટલે થોડું ટાઈમ તો લાગે છે લાગે બરાબર, કેમ કે આ ઘણા ટાઈમથી એવું ડર્ટી પડેલા એટલે સાફ જ નથી કરેલો। તો હવે આ તમારી સામે છે જો એકદમ ક્લીન થઈ ગયું હે ને। એટલે એમાં તમારો ખર્ચ બી બહુ ઓછું બરાબર હે ને। આ તમે ખર્ચ કરવા જાઓ ને આ સાફ કરો ને એમાં ખાલી 2 કે 3 રૂપિયાનો ખર્ચો આવે આ સાફ કરવામાં। હવે કંપનીની તમે બીજી કંપનીનો કહો ને પેલી આપણે તમે શું કહો પાવડર આવે ને પાવડર हाँ પીતાંબરી કહીને આવે। हम पीताम्बर હવે પીતાંબરી તમે ખાલી 100 ગ્રામની લેવા જાઓ 60 રૂપિયાની આવે। કેટલી? 60 60 રૂપિયામાં એ તમારે 2 વાસણ સાફ થાય એટલે પૂરું થઈ ગયું। અને આ તમારે જો આ ખાલી આ છે તેવું છે એટલે પૂરું બી નહીં, તમે એમાંથી કાઢ્યો કેટલો ખાલી 2 થી 3 ml बराबर આ તો કંઈક ડાઘ લાગેલો છે એટલે ડાઘવાળા સાફ નહીં થાય, બાકી એમાં તાંબા પર જે બેટી હોય ને એ ક્લીન થઈ જાય। તેલ લાગેલું છે તેલવાળા સાફ નહીં થાય, તેલવાળા માટે પાછું અલગ છે। પાછું જ દે અમારે થઈ ગયું તમારું।